તો વાણી પર કંટ્રોલ આવશો તો ઘણા બધા પ્રશ્ન તમારો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. જો વિચારધારા અલગ અલગ હોય, વિચારધારા અલગ અલગ હોય, પણ અલગ અલગ વિચારધારા હોવા છતાંય પણ તમે એક રૂપ બની શકશો જો વાણી ઉપર કંટ્રોલ હશે. તો વાણી જો મીઠી હશે તો વિચારધારા અલગ હોવા છતાંય પણ તમે એક રૂપ બની શકશો. શાકમાં રીંગણું અલગ છે, તેલ અલગ છે, એની અંદર નખાતો વઘારે અલગ છે, રાય અલગ છે, જીરું અલગ છે, બધું અલગ છે. બધું અલગ હોવા છતાંય કેવી મીઠાશ આવે, એ અલગ હોવા છતાંય મીઠાશ આવી. એમ બધાની પ્રકૃતિ સ્વભાવ અલગ હશે, પરંતુ તેમ છતાંય તમે જો વાણીને સુધારી શકશો તો જેમ શાકમાં મીઠાશ આવી એમ તમારા પરિવારમાં પણ મીઠાશ આવશે. જેટલા ઘર સભા સાંભળો આજથી નક્કી કરો. અત્યાર સુધી જે બોલાણું, જો સાસુ વહુ સામે બોલ્યા છે, વહુ સાસુ સામે બોલ્યા, એક્સ વાય પરસ્પર બોલાણું, એ પહેલા ડિલીટ કરી નાખો. નહીતર એ પાછું જૂનું યાદ કરે. મને 7 વર્ષ પહેલા આમ કીધું હતું, મને 3 વર્ષ પહેલા આમ કીધું હતું, તારા બાપે તને શીખવું આવું કીધું હતું, એ બધું ભૂલી જાઓ, ડિલીટ કરી નાખો. આ સુધી જેને જેને જે કીધું બધું ભૂલી જાઓ. અને આજથી નક્કી કરો કે ગમે તે સંજોગ સર્જાય પણ એક પણ કટુ વચન બોલવું નહીં, કદી ન બોલવું. એમ બની શકે કે કોઈની દીકરી પોતાની ઘરે આવી છે, બિચારા માતા પિતા ગરીબ હોય તો કરિયાવર ઓછો કર્યો હોય, પણ ક્યારે એને સંભળાવો નહીં, તારા બાપે કાંઈ ન આપ્યું, કોઈ દી નો સંભળાવો, આખી જિંદગી નો સંભળાવો. મનમાં એમ માનો પોતાની કલેજાની કટકા સમાન દીકરી આપી, બીજું અમારે શું જોઈએ? આવી ગુણેલ દીકરી આપી, બીજું અમારું શું જોઈએ? એમ કોઈ દી જિંદગીમાં ગરીબ બાપની દીકરી સાસરે આવ્યો હોય, સાસુ સસરા દિયર નણંદ જિંદગીમાં નહીં સંભળાવો, એને કોઈ દી નહીં સંભળાવો. અને બની શકે અમીર બાપની દીકરી મધ્યમ વર્ગમાં આવી હોય તો એ જિંદગીમાં પોતાના બાપના સુખને યાદ ન કરે, જિંદગીમાં પોતાના બાપના સુખને યાદ ન કરે. નહીં તો વારે વારે પોતાના બાપના સુખને યાદ. અમારે ત્યાં તો આમ હતું, ત્યાં તો આવો બંગલો હતો, ને આવી ગાડી હતી, આટલી જમીન હતી, ને આટલો કપાસ થતો, એટલું આમ થતું હતું, અહીં તો કાંઈ નથી. જિંદગીમાં ન બોલે. મનમાં એમ માને કે હવે મારું ઘર આ જ મારું ઘર, મારા બાપને મોટો બંગલો હતો ને તો મારે શું કામનો, આ ઝૂંપડું એ જ મારા માટે બંગલો છે. એવી સમજણ દઢ કરી દે. ખરેખર કહું બહુ જ જીવવાનો આનંદ આવશે. વાણી પર કંટ્રોલ લાવો, પરસ્પર એકબીજાને સમજતા શીખો, એક એક પ્રશ્ન સોલ્વ થઈ જશે અને એટલો બધો આનંદ આવશે. અજાણ્યો માણસ આવશે ને તો એને ખબર નહીં પડે કે આ સાસુઓ છે કે મા દીકરી છે, એવું વાતાવરણ બની જાય અને આખી જિંદગી ભેળા તમે રહેશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.